લિક્વિડ કે ડિટર્જન્ટ વગર ધોળા દૂધ જેવા કપડાં ધોવો ફક્ત પાણીમાં। જય શ્રી કૃષ્ણ મિત્રો, જો તમે મશીનમાં કપડાં ધોવો છો અને કપડાં મેલા રહી જાય છે, કપડાં પર ડાઘ રહી જાય છે અને કપડાં બરાબર સાફ નથી થતા, તો આજે હું તમારી સાથે એક એવી રીત શેર કરવાની છું કે જેમાં તમે લિક્વિડ કે ડિટર્જન્ટ કોઈ પણ વસ્તુનો ઉપયોગ કર્યા વગર ધોળા દૂધ જેવા કપડાં મશીનની અંદર સાફ કરી શકો છો। વિડીયો ખૂબ જ યુઝફુલ છે અને વિડીયોને એન્ડ સુધી જોજો જેથી તમને પણ 100% રિઝલ્ટ મળે। તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો। સૌથી પહેલાં અહીંયા મેં મશીનને ઓન કરી લીધું છે। મશીનને ઓન કરી અને આની અંદર આપણે પહેલાં પાણી ભરી લેવાનું છે। તો અહીંયા મેં વોશનો જે ઓપ્શન છે એ સિલેક્ટ કરી લીધો છે। હવે જુઓ, અહીંયા તમારી પાસે ફ્રન્ટ લોડ મશીન છે તો એની અંદર પાણી ભરવાનો ઓપ્શન નથી હોતો, તો એની અંદર કઈ રીતના તમારે કપડાં ધોવા એ પણ હું તમને આગળ વિડીયોમાં જણાવીશ, તો વિડીયોને જોતા રહેજો। તો અહીંયા મશીન છે એ ફરવાનું સ્ટાર્ટ થઈ ગયું છે અને મશીન પૂરું પાણી ભરી લે ત્યારબાદ આપણે મશીનને વચ્ચેથી બંધ કરીશું। તો ફ્રેન્ડ્સ, તમે કપડાં ધોવા માટે ફ્રન્ટ લોડ મશીનનો યુઝ કરો છો કે ટોપ લોડ, એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। તો જુઓ, અહીંયા મશીને પાણી લઈ લીધું છે। હવે આપણે મશીનને આ રીતના વચ્ચેથી બંધ કરી દઈએ અને ત્યારબાદ હવે શું કરવાનું છે એ જોઈએ। તો આની અંદર આપણે એક સિક્રેટ વસ્તુ ઉમેરવાની છે જેનાથી કપડાં એકદમ ધોળા દૂધ જેવા સાફ થાય છે, જે આપણા દરેકના ઘરની અંદર હોય જ છે। તો એ છે ફટકડી, જેને આપણે વેફર વગેરે બનાવીએ તો એની અંદર ઉમેરતા હોઈએ છીએ। તમને ખબર જ હશે કે ફટકડી પાણીને શુદ્ધ કરવામાં કેટલી કારગર હોય છે, સાથે જ આપણી સ્કિન ઉપર પણ ગરદન કે કોણીમાં જો કાળાશ આવી ગઈ હોય તો એને સાફ કરવામાં પણ ફટકડી ખૂબ જ ઉપયોગી છે। તો ફટકડી ગમે તેવા મેલ હોય એને સાફ કરી દે છે। તો અહીંયા આપણે ફટકડીને ખાંડળી અને દસ્તામાં કૂટી અને એનો પાવડર કરી લેવાનો છે। તો જુઓ, અહીંયા મેં આ રીતના પાવડર કરી લીધો છે। ત્યારબાદ હવે આપણે એને પાણીની અંદર ઉમેરી દઈએ। આ તમને કોઈ પણ કરિયાણાની દુકાનમાં ફક્ત 5 રૂપિયામાં એક કટકો મળી જશે। ત્યારબાદ હવે આને આપણે વેલણની મદદથી મિક્સ કરી લઈએ, કારણ કે પાણી હોય એટલે અર્થિંગ આવે, એના કારણે અહીંયા તમારે કોઈ પણ લાકડાનો જ યુઝ કરવાનો। તો જો આ રીતના એને મેં મિક્સ કરી લીધું છે। ત્યારબાદ હવે શું કરવાનું છે કે જેટલા પણ કપડાં છે એ કપડાંને આપણે આ પાણીની અંદર ડૂબોળી દઈએ। તો જો ફ્રેન્ડ્સ, અહીંયા તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે જો તમારી પાસે ફ્રન્ટ લોડ મશીન છે, ટોપ લોડ નથી, તો તમારે કપડાંને કઈ રીતના ડીપ કરવા, તો એના માટે તમારે કોઈ પણ ટબની અંદર પાણી ભરી અને એની અંદર ફટકડી ઉમેરી અને એને 15 મિનિટ જેવું રહેવા દેવાનું। ત્યારબાદ તમારે મશીનને ચાલુ કરવાનું। તો જો તમારી પાસે ફ્રન્ટ લોડ મશીન હોય તો તમે એ રીતના કપડાંને ધોઈ શકો છો। તો જુઓ, અહીંયા આ જે મશીન છે એ 7 કિલોની છે, તો અહીંયા 6 કિલો જેવા કપડાં છે એ મેં યુઝ કર્યા છે। તો આ કપડાંને હવે આપણે પાણીની અંદર સારી રીતના ડબોળી દેવાના છે। તો અહીંયા હું વેલણનો ઉપયોગ કરી અને કપડાંને પાણીની અંદર ડબોળી દઈશ। હવે આને આપણે 15 મિનિટ જેવું એમ જ રહેવા દેવાનું છે। 15 મિનિટ જેવું રહેશે એટલે જેટલો પણ મેલ હશે એ બધો જ મેલ આ ફટકડી કાપી દેશે। તો અહીંયા 15 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે મશીનને ચાલુ કરવાનું છે। તો અહીંયા તમે જોઈ શકો છો કપડાં એકદમ સારી રીતના પલળી ગયા છે, જેથી મેલ હોય એ બધો મેલ છે એ લૂઝ પડી જાય છે। ત્યારબાદ હવે આપણે મશીનને ચાલુ કરીએ। ફ્રેન્ડ્સ, ક્યારે તમે આ રીતના કપડાં ધોયા છે એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને જો ના ધોયા હોય ને તો એક વખત આ રીતના ધોઈ અને તમારા રિઝલ્ટ પણ કોમેન્ટમાં જરૂરથી લખજો, જેથી બીજા લોકોને પણ મદદ મળે। તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં લિક્વિડ કે ડિટર્જન્ટ કોઈ પણ વસ્તુ આની અંદર નથી ઉમેરી। હવે જુઓ, તમારે લિક્વિડ કે ડિટર્જન્ટ ઉમેરવા છે તો તમે આ સ્ટેજ પર અહીંયા લિક્વિડ અથવા તો ડિટર્જન્ટને ઉમેરી શકો છો, અને એની સાથે જો તમે ફટકડીનો પાવડર ઉમેરો તો કપડાં એકદમ સાફ થઈ જાય છે અને બિલકુલ પણ ડાઘ નથી રહેતા। તો અહીંયા તમે જોઈ શકો છો કે ફટકડી મેં ઉમેરી છે અને લિક્વિડ અને ડિટર્જન્ટ નથી ઉમેર્યું, એટલે આની અંદર ઝાગ નથી થયા અને કપડાં એકદમ સારી રીતના ધોવાય છે। અને અહીંયા તમે પાણી પણ જોઈ શકતા હશો કે કેટલું ડોળું થઈ ગયું છે। ફટકડી એક નેચરલ ઇન્ગ્રેડિયન્ટ્સ છે જે કોઈ પણ વસ્તુના દાગ ધબ્બા મેલ વગેરેને નેચરલી સાફ કરે છે। અહીંયા તમે જોઈ શકો છો કે 4 મિનિટ આવી ગઈ છે અને કપડાં અત્યારે સ્પિન થઈ રહ્યા છે। તો જુઓ, કપડાં આપણા સારી રીતના ધોવાઈ ગયા છે। તો ચાલો હું તમને બતાવી દઉં કે ફટકડીના લીધે કપડાં કેટલા સાફ થયા છે। તો અહીંયા આપણે વ્હાઇટ શર્ટને જોઈએ। તમે અહીંયા જોઈ શકતા હશો કે કેટલું ક્લીન થયું છે। જ્યારે આપણે હાથેથી ધોઈએ ત્યારે આવા કપડાં સાફ થતા હોય છે અને મશીનમાં કપડાં એકદમ સારી રીતના ક્લીન નથી થતા, પરંતુ જો તમે આ ટ્રીકનો યુઝ કરશો તો કપડાં એકદમ ધોળા દૂધ જેવા થશે।
અહીંયા હું તમને જે વ્હાઇટ શર્ટનો કોલર છે એ પણ બતાવી દઉં, જેથી તમને આઈડિયા આવે કે ફટકડીના લીધે કપડાં કેટલા સરસ ચોખ્ખા થયા છે. હવે ઘણા લોકોને એવું થતું હશે કે ફટકડીના લીધે મશીન ખરાબ થાય, તો જ્યારે આપણે ફટકડીનો પાવડર કરીને ઉમેરીને ત્યારે મશીનને બિલકુલ પણ કોઈ નુકસાન નથી થતું. અહીંયા તમે જોઈ શકો છો કે આ વ્હાઇટ ગંજી છે કેટલી ક્લીન થઈ છે. તો ફ્રેન્ડ્સ, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.